હાચી હોય ઈ કોઈ દી દુકાળે ડૂકે નહીં, પણ જેની હરવાણી હાચી હોય ઈ બાપ દુકાળે ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય રે એની ભેખના તુજે ભૂદરા। बहुत अच्छे सर पर सर धारिया मारिया नुकारवान सर धर पर कर मैं न करे, क्या बात बहुत अच्छे। हाँ मधुर भाई लालजी भाई बच्चू भाई कातरिया क्यों गाम से कड़ियाळे आप એટલે આ હાટું જ મોકલ્યું મારી પાસે નામ એના આમાં 51,000 છે। મેં પહેલા કીધું કે હું 5 આંકડા વગર બોલી નહીં, હવે એને કહી દો એ લાખ આપી દે, એમાં ક્યાંય બીજું હાલત નહીં ને। હા જવહરભાઈ અત્યારે મારું 7.5 ની આજુબાજુનું બજેટ હાલે છે, બરોબર? તો એ મારા આખા દીની કમાણી હું આપું જ છું ને, અહીંયા જેટલા બેઠા એ બધા એના હવના આખા દીની કમાણી આપે ક્યાં જાય? તમે બહુ સરસ જવાહરભાઈ કીધું કે રોજના મૂળ 30 રૂપિયા, એ ભાઈ ખાલી 3 રૂપિયા એ તમે સાંભળ્યું નક્કી છું ને? 30 રૂપિયા હોય તો ઘણા થઈ જાય, તો 3 રૂપિયાનો બચાવ ખાલી કરવાનું કીધું જવાહરભાઈ, અને એને આંકડો સરસ આપ્યો, પણ અમે નાચે નક્કી કર્યું એ કે દાતાઓને તોડવી નો નાખી તો અમે આયર નો કહેવાય। સમાજના વડીલોના કીધા પ્રમાણે ચાલે તો ખરેખર બહુ રૂડું થવા જઈ રહ્યું છે સાહેબ। જવાહરભાઈ આટલું માણા એક સમાજના કાર્ય માટે સમાજ હાજરી આપે સાહેબ। આ હું જરાય રૂડું નથી લગાડતો ભરતભાઈ, પણ તમે બધાય સમાજને કેવા ગમતા હશો, તમે આવો એટલે સમાજ હડુડુડું કરતો ઊભો હોય છે। આ નરું સત્ય છે। અને હું ઘણીવાર બેઠા હોય ત્યારે હું વાત કરતો હોઉં છું કે આપણા દાતાઓને ધન્યવાદ આપો। આખા ગુજરાતમાં જ્યાં થાય એ કે અહીંયા આપ્યા તો હલો ને આપણે જઈએ આપણી સંસ્થાને આપશે, આ જે વાટ છે, પણ હું સાતી ઠોકીને કહું કે તમે જે સમાજને આપો છો ને એ તો બાપ વીરડો હોય ને ન્યાદ ધક્કા થતા હોય છે, ન્યાદ માણસ આવતો હોય છે, પણ એને દ્વારકાધીશ આપે બહુ ખુશી। એ બહુ મોટી વાત છે। દાતા કોઈ દી દુબળો ન થાય, એટલે કીધું જેની હરવાણી હાચી હોય એ દુકાળે ડૂકે નહીં, બાકી પેટાળ પાપી હોય એની કોઈ દી ભેખ ના દૂજે ભૂદરા। જ્યાં હાથ લંબાવતા આવડી જાય ને એની ઉપર ઈશ્વર, પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે કે તમે સમાજને દેશો ને તો ઈશ્વર તમને દેશે, એમાં કોઈ સવાલ કોકને, કારણ કે બારી ખુલ્લી રાખો તો નવો પવન આવે ને, પણ એની સામે સમાજ જાગૃત થાય।
આયલી જે મંચ ઉપરથી કહેવામાં આવે, મુળુભાઈ સાહેબ કાલે દિલ્હી હતા સાહેબ, કોઈ સંજોગોમાં પહોંચે કેવી પરિસ્થિતિ નહીં આવી. કાલે એને ત્યાં કેશોદ અને પાછું દ્વારકા ધજા છે, એ અમારા સાવરકુંડલાથી માતાજી એ લોકોની ધજા, એટલે 100% ત્યાં હાજરી દેવી પડે. હવે દિલ્હીથી અહીં આવીને અત્યારે આખી રાત ગાડીમાં જઈને પાછા કાલે આખો દિવસ પ્રવાસ કરશે બધા. એટલે આ બધા વડીલો જે હાજરી આપે છે સાહેબ, આ બધા પાસે કઈ હું આપણે ખેસ પહેરાવી દઈએ એ હાટું આવે ના, સમાજની પીઠ થાબડવા આવે છે કે અમે બેઠા છે તેની ચિંતા કરતા નહીં. એટલે આ જરૂરી છે, એને તાળીઓથી વધાવો બધા સાહેબ. પણ માહોલ એવો બન્યો છે રગ ભરે નિર્ઘટ નાર પ્રવાર પ્રવાર નિર નિર્જન નિકટ મુકુટ સિર સવર્ણ મે ખણ લાવ પટ ખરર પરર પટ ગુ